જાજુ ને નમસ્કાર, શિક્ષણ એ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે અને વિડીયોની શરૂઆત થઈ રહી છે. આજના જે ભોજનના દાતા છે ને સ્પેશિયલી ધર્મનો બર્થડે છે, સો તમે શરૂઆત જોઈ રહ્યા છો ધર્મથી, અને ધર્મના બર્થડે નિમિત્તે અને આખો પરિવાર સ્પેશિયલી આજે એનો જન્મદિવસ ઉજવવા માટે આપણા સંકુલ પરિવારમાં આવ્યા છે અને તમામ બાળકોને આજે ભોજનના સ્પોન્સર પણ બન્યા છે. આખી ફેમિલી અહીંયા આગળ આવી છે. સો હાર્દિક સ્વાગત છે એમનું, અને બહુ બધો આભાર માનીએ છીએ કે તમે તમારા બાળકનો જે જન્મદિવસ છે એ તમારા પરિવારમાં, ઘરમાં નહીં, તમારા ગામમાં નહીં, પણ તમે એક એવા જગ્યાએ એક એવા બાળકો વચ્ચે ઉજવી આવ્યા છો જે સૌથી જરૂરિયાતમંદ છે. સો આ વિચારધારાને પણ સેલ્યુટ છે અને થેન્ક યુ સો મચ, આભાર માનીએ છીએ. કે પહેલા તો તમે ધર્મને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ, હેપી બર્થડે ધર્મ. અને બાળકોને પણ સરસ મજાની કેક લઈને આવ્યા છે આખી. સો તમે પણ તમારા સ્નેહીજનનો બર્થડે આવી રીતે ઉજવી શકો છો. આ એક એવી જગ્યા છે ગુજરાતના તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના એવા સૌથી જરૂરિયાતમંદ બાળકોનું ઘર, એટલે કે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ. જોઈ રહ્યા છો તમે દ્રશ્ય મસ્ત મજાના, અને અત્યારે બર્થડે સેલિબ્રેશન ચાલુ છે. સો ભાઈ ચાલુ કરો ભોજન. ભોજન પણ શરૂ થઈ ગયું. અમારા કિશોર કાકા આવ્યા છે. અમારો એવું કાકો, નાનપણથી અમારો કાકો, બહુ હેરાન કર્યું એમનું. મેં એમના ઘરે જવાનું, દરવાજા ખખડાવવાના અને આવી જવાનું. અમારો છોકરા જેવો છે ભાઈ, અને બહુ નાનપણથી જ અમારા ઘેર મોટો થયેલો છે, અને એના કાકીને બહુ હેરાન કરે છે. કાકી અમારા કેનેડાથી આવ્યા છે, પણ હજુ મને મળવા નહીં આવ્યા. એટલે કાકી વિડીયો તો જોવે જ છો કે તમને આવું છે સ્પેશિયલ હેરાન કરવા ફરી. શું કહેશો શૈલેષભાઈ? અહીંયા છોકરા જોડે બર્થડે મનાઈ, બહુ સારું લાગ્યું, અને તમે જે કામ કરો છો એ ખરેખર બિરદાવા લાયક છે. કારણ કે અનાથ છોકરા અહીંયા રહે અને ફ્રીમાં તમે રાખો છો, બહુ આનંદની વાત છે. હું ફક્ત રાખું છું, બાકી ખર્ચો મારો એક રૂપિયો પોતાનો કશું છે જ નહીં. તમે બધા ભાઈઓ, અમારા કિશોર કાકા ઓલવેઝ અમારા મદદગાર, મતલબ મારા કરતા બી વધારે ચિંતા એ કરે મારી, કઈ રીતે કરવાનું. બાકી એ તો જો કે આમાં વહીવટ કરતા જોઈએ અને તમારું કામ જોઈને લોકો આપે જ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હેપી બર્થડે ભાઈ. આ શું કેવું છે? કેવી મજા આવી બર્થડે? બર્થડે ક્યારે ઉજવ્યો તે? કઈ ઉજવ્યો? આવા બધા લોકો વચ્ચે ઉજવ્યો? આટલા બધા લોકો ક્યાં આગળ? અહીં બીજે કોઈ, અહીં સિવાય બીજે કોઈ જગ્યાએ ઉજવ્યો નહીં તે? આ દોરવાલ નહીં, મસ્ત જોરદાર પહેરવાલ છે મને. શું કહેતો? ખરેખર ખૂબ ખૂબ આભાર તમારો કે અમને મોકો આપ્યો આ બાળકો વચ્ચે. તમારો આભાર કે તમે મતલબ તમારા બાળકનો બર્થડે કોઈ હોટલમાં નહીં, કોઈ એવી જગ્યાએ નહીં, પણ મતલબ આ બધા બાળકોને ભોજન આપીને અને અહીંયા ઉજવ્યું, એ બદલ તમારો આભાર. થેન્ક યુ. શું નામ તમારું? હંસાબેન. હંસાબેન, મજા આવી? બહુ સરસ સરસ. તો બેટા શું કરો છો? તમે શિક્ષક છો? ક્યાં આગળ? દેવાદત્ત પ્રાઇમરી દેવાદત્તમાં છો, પ્રાઇમરી સ્કૂલમાં? હા હા. કેવું લાગે છે સ્કૂલ કરતા? થોડું સરસ, સારું છે. ના સરસ, ખરેખર સરસ છે. તું બેટા શું કરો છો? હું અત્યારે ઘરે જ છું. હું તો ઘરે જ છું. થેન્ક યુ, આભાર બધાનો. યસ, જીગા બાબુ એ કહ્યું, ચલો આપણે રાખીએ. જીગો અમારો ભાઈ છે, અને એ જ કહે છે નિમિત બન્યા. નિમિત બન્યા. શું નામ તમારું? દિલીપભાઈ. થેન્ક યુ, બધાનો આભાર ભાઈ. મારે એવું કેવું છે કે આજના યુવાનો કંઈક મસાલા પડીકીમાં, કંઈક વ્યસનમાં, કંઈક 10 કે 20 રૂપિયા રોજના કરતા હોય છે, અને કે મહિપતસિંહ બાપુ જે કામ કરી રહ્યા બિરદાવા લાયક છે. અને આવા કંઈક રોજના 10 રૂપિયા કાઢે, મહિને 300 રૂપિયા થાય, તો બાળકો માટે કંઈક આપવા જોઈએ. મારું 300 રૂપિયામાં અમારા 3 બાળકોનો આખો દિવસનો ખર્ચો નીકળી જાય. એવું કેવું. થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર. સરસ મજાની વાત કરી કે તમે તમારા વ્યસનની અંદર તમે 100-200 રૂપિયા, 300 રૂપિયા મહિનાની અંદર એના કરતા વધારે જશે ખર્ચતા હોય છો, તો કદાચ એ 100-200 રૂપિયા આ બાળકો માટે ખર્ચ કરવાથી કદાચ એમના જીવનની અંદર ઘણો બદલાવ આવી શકે છે. થેન્ક યુ. અમારો જીગો છે, મારો ભાઈ છે, અમારા માસી વાળો ખબર નહીં આવતો નથી, અંતે ગયા છે મને જોઈ. શું કેવું? હવે અમે તમારી જોડે નોંધો નિવેદન કઈ નથી વાત કરી મસ્ત. સો મેનુ બતાવી દઈએ તમને આજનું ભોજનનું. લગભગ 150 થી વધારે મિત્રો જોડાઈ ચુક્યા છે. સરસ મજાના બુંદીના લાડુ છે,
અને સાથે જ છે ગાજરનો લાઈવ હલવો, સરસ મજાનો હલવો બનાવ્યો છે હમણાં જ, અને રોટી છે. રોટીની સાથે સરસ મજાનું શાક છે, ફુલેવર, પછી કોબીજનું શાક છે, સાથે છે રાઈસ ડીશ છે. તે રાખો તમારી બે ડીશની સૂચના આપો, અને દાળ છે, અને સાથે છે સરસ મજાની કેક. સો સરસ મજાનું મેનુ છે અહીંયા આગળ. લાઈન અમારી પુની અમારી જેવા ડીશ કહી દીધું છે. જો કેમનું કેમેરામાં આવી ગયું એ તો ડીશ તો રૂપી પડે. પબ્લિક બધું જોઈ લીધું. પબ્લિકે એવું કીધું કે ભાઈ આ મતલબ તે તો રૂમાલ હતો એટલે થોડુંક ચાલે. ચાલે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને તમે દ્રશ્યો લાઈવ જોઈ રહ્યા છો શિક્ષણ એજ કલ્યાણ સંકુલ પરિવારના. અમારી ડિમ્પલ હસી રહી છે ધીરે ધીરે. અને તમે પણ સંકુલના બાળકો માટે આવી રીતે યોગદાન આપી શકો છો. લગભગ 250 થી વધારે મિત્રો જોડાયા છે. સો આભાર માનીએ. અને જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે એ શેર કરતા રહીજો, કારણ કે જ્યાં સુધી તમે શેર કરશો ત્યાં સુધી મતલબ અમારો સહકાર અમને મળતો રહેશે. અને તમે પણ જો ભોજન આપવા માંગો છો તો નંબર એક જ છે 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરાવવું છે. ભૂમિને બોલાવીએ, ભૂમિ તમારી સાથે થોડી વાતો કરશે. યસ ભૂમિ. નમસ્કાર મિત્રો, કેમ છો? મારું નામ છે ભૂમિ. વંદે માતરમ. બધા મજામાં છો ને? ઓલવેઝ મજામાં જ હશો. અને મજામાં નહીં હોવ તો પણ અમારા બાળકોના ચહેરા ઉપર સ્મિત જોઈને તમારા મોઢા પર જતું હશે. સૌપ્રથમ વાત કરીએ તો આજના દાતાની, તો આજે જે દાતા છે અહીંયા ઉપસ્થિત છે એ બધા દાતાઓનો આભાર માનીએ છીએ જેમને અમારી સંકુલમાં આવી અને દાન કર્યું છે. તો સૌ પ્રથમ એમનો ખૂબ ખૂબ આભાર. અને જે લાઈવ જોઈ રહ્યા છે તે બીજાને પણ અપીલ છે કે તમે પણ કંઈક ને કંઈક આવી રીતે દાન કરતા રહો. તો રાત્રિનો સમય બધા બાળકો સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. આપણે બાળકો જોડે વાત કરીશું. હાય, કેમ છો? મજામાં. શું છે જમવામાં? શાક, રોટલી, દાળ ભાત, કેક, હલવો અને લાડવો. કેમ છો? શું નામ છે તમારું? આર્યન. આર્યન. નવા આવ્યા છો? હા. ગમે છે અહીંયા? હા. કેવું લાગ્યું જમવાનું તમને? સારું. સારું લાગે છે? ભાવે છે ને? હા. ગમે છે અહીંયા આગળ તમને? હા. અહીંયા રહેવાના છો ને વધારે? હા. ઓકે. કયા ધોરણમાં ભણો છો? છઠ્ઠા. છઠ્ઠા ધોરણ. બોલો, શું નામ છે તમારું? હાર્દિક વંદે માતરમ. હાર્દિક વંદે માતરમ. હાર્દિક કયા ધોરણમાં ભણો છો? ચોથા. ચોથા ધોરણમાં. તમે? વાહ. કેટલા દાડે નયો? કેટલા દાડે નયો બોલતો? એક દરરોજ ના. દરરોજ નહીશું? મને કેમ એવું લાગે તો આજે નયો? એ તો આજે તું નવશું લે? હો ક્યારે નવ? રોજ. રોજ નવશું? એવું એમ ને? બોલો, શું નામ છે તમારું? અજય વંદે માતરમ. અજય વંદે માતરમ. ઓકે. હર્ષિલ. અચ્છા, મારો હર્ષિલ. હર્ષિલ, જરા કેમેરાને આપણો ચહેરો બતાવી દઈશું. બોલો, બહુ મોટો ચાંદલો કર્યો છે. કોના નામનો? કોઈના નામનો કોઈના નામનો નહીં? એમને એમ કર્યો? કોને કરી દીધો? શિવમ. શિવમે કરી દીધો? શિવમનું માથું ખાલી છે, તને કરી દીધો એમ ને? બોલો, પૃથ્વી. આ બાજુ બોલો. કંઈક બોલો, કેવું લાગે જમવાનું? સારું. કેક ભાવે છે? હા. કોની બર્થડે છે આજે? યાદ છે? નહીં યાદ? એમને કેક તો ખાઈ લેવાની નહીં? શું વાંધો? આમ બતાવ ચહેરો બતાવ. પૃથ્વીની સ્માઇલ જુઓ બધા. જમવાનું ભાવે છે ને? કેમ છો? બોલો, કેમ છો? સારું. સારા છો? તબિયત સારી છે તમારી? હવ. મજા આવે છે? હવ. કેટલા સમયથી રહો છો અહીંયા આગળ? એક અઠવાડિયું થઈ ગયું. 1 વર્ષ થયું. 1 વર્ષ થયું. કયા ધોરણમાં ભણો છો? 8મા. 8મામાં. તમે 1 વર્ષથી રહો છો અહીંયા, બરાબર? તમને અહીંયા આગળ મજા આવે છે? તમે કંઈક કહેવા માંગો છો? 1 વર્ષથી રહો છો એટલે તમને કંઈક અનુભવ થયા હશે. કશું અનુભવ નથી. કશું નહીં? એવું કેવું? તમને બાપુની બીક લાગે? ના. નહીં લાગતી? વાહ. પોતાના બાપની સાને બીક, હે ને? પિતા કહેવાય આપણે. ઓકે. સો થોડી ઘણી મોટા દીકરાઓ જોડે વાત કરીશું આજે. પહેલા તો ધ્રુવરાજ, કેમ છો? મજામાં. મજામાં? બોલો, કંઈ કહેવા માંગો છો તમે?
આજના દાતાને કહીશ. હા બોલો. આજના દાતાને એવું કહીશ કે જે તમે ભોજન આપ્યું છે તે સરસ છે. સરસ છે. હા, બીજું કઈ? બીજું અને કઈ જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એમને તમે શું કહેવા માંગશો? એટલે જે લાઈવ જોઈ રહ્યા છે તેમને એવું કહીશ કે તમારાથી જેટલામાં જેટલા શેર થતા એટલા શેર કરો. જેટલું શેર થતું એટલું કરો, તમા- જેથી કરીને બધા સુધી અમારો આ વિડીયો પહોંચે. હા. રાઈટ? રાઈટ. થેન્ક યુ સો મચ. ઓકે. હાય, શું નામ છે તમારું? ઉદય વંદે માતરમ કયા ધર્મમાં ભણો છો? 11 સાહેબ 11 સાયન્સ. કેટલા સમયથી રહો છો તમે અહીંયા? 6-7 મહિના થઈ ગયા છે. 6-7 મહિનાથી. તમને અહીંયા ગમે છે? હા, કેટલા હતા 12th? 11 સાયન્સ છે. 10મામાં કેટલા ટકા હતા તમારા? 80%. ઓકે. બોલ. તમારો ચહેરો જાન પહેચાનો લાગે છે. અજય. Actually મને યાદ નથી આવતું. બોલો, શું નામ છે તમારું? અજય વંદે માતરમ અજય વંદે માતરમ. તમે ક્યાંથી રહો છો અહીંયા આગળ? પહેલું વર્ષ કેટલું? પહેલું વર્ષ પહેલું વર્ષ. ઓકે. ઓહો. શું નામ છે તમારું? શિખર વંદે માતરમ કયા ધોરણમાં ભણો છો? 9માં કયા? 9મા ધોરણમાં. ઓકે. એવું લાગે છે કે 9મા વાળો 11માં છે ને 11મા વાળા 9માં છે, હે ને? ઓકે. આ અમારો એકચ્યુઅલી નામ ભૂલી ગઈ, સોરી. બોલો. ગૌરાંગ વંદે માતરમ. ગૌરાંગ વંદે માતરમ. કેવું લાગે જમવાનું? મસ્ત. મસ્ત લાગ્યું? કેક ખાઈ ગયો મને મૂકીને? તમે આયા ને હું આઈ નહીં તે મને બોલાવી? કયા ધોરણમાં ભણો છો તમે? 8માં. 8માં ભણો છો? આવતા વર્ષે અહીંયા રહેવાનું છે? હા. 9મા ધોરણમાં શું બનવા માંગો છો? નહીં ખબર? નક્કી નહીં કર્યું? કેમ એવું? તો 9માં આવવાનું યાર, નક્કી કરવું પડે. બસ. ઓકે. સો ફરી એકવાર બધા જેટલા પણ લાઈવ જોઈ રહ્યા છે ફરી એકવાર બધાને અપીલ છે તમે લોકો બને એટલો વિડીયો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. એન્ડ બીજી એક વાત કે અમારું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ચાલુ થઈ ગયું છે. ટેકો દિવ્યાંગ એ પણ શરૂ થઈ ગયું છે. તમારી આજુબાજુ કોઈ એવા વ્યક્તિ છે જે અપંગ છે, દિવ્યાંગ છે, તેઓ જેવા વ્યક્તિઓ પાસે ખાવા પીવાનું દુઃખ પડતું હોય, જેમનાથી કામ ના થતું હોય, એવા વ્યક્તિઓને તમે અહીંયા લાવી શકો છો અને એમને ટેકો આપી શકો છો. અમારા ટેકો દિવ્યાંગ આશ્રમમાં અને કોઈક એવા વૃદ્ધ તમારી આજુબાજુમાં હોય, તમે કોઈક રસ્તામાં એમને જોવો છો. કેટલાક વૃદ્ધો એવા પણ હોય છે જેમનું આજુબાજુ કોઈ હોતું જ નથી તેમના બાળકો હોતા કે નથી કોઈ એમનું સાર સંભાળ રાખવા વાળું હતું. તે લોકો રોડ પર રહીને પોતાનો ગુજારો કરતા હોય છે. કોઈકે ફેંકેલું જમવાનું ખાતા હોય છે. બિચારો કેટલીક વાર તો ભૂખ્યા પણ સૂઈ જતા હોય છે. તો આવા વૃદ્ધોને તમે અમારી ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં લાવી શકો છો. તો બધાને અપીલ છે, કોઈક આવા વૃદ્ધ, કોઈક દિવ્યાંગ નથી, કોઈકના મમ્મી નથી, કોઈકના પપ્પા નથી, તો આવા બાળકો જે ભણવા ઈચ્છે છે પણ એમની પરિસ્થિતિ પ્રમાણે તે ભણી શકતા નથી, તો આવા બાળકોને પણ તમે અહીંયા લાવો અને તેમનું ભવિષ્ય તમે એક બાળકને લાવશો, એક બાળકનું ભવિષ્ય સુધરશે. અને જેટલા પણ લાઈવ જોઈ રહ્યા છે તમે બધાને અપીલ છે કે તમે આવા કોઈક એક જણની મદદ કરો, જેથી આખા ભારતમાં એકની મદદ કરશો તો આપોઆપ બધાની મદદ થઈ જશે. સો હવે આપણે વિધિને બોલાવીશું લાઈવ કરવા માટે. સો થેન્ક યુ સો મચ. લાઈવ. એટલે ડાયરેક્ટ મને લાઈવ માટે જ બોલાય છે. યસ. હજુ કોઈ દાતા છે? હા છે ને. પેલા લોકો છે? હા બધા દાતા જ છે. આમની સિવાય કોઈ બીજું દાતા છે? એકચ્યુઅલી મને નથી ખબર, બટ આટલા છે એ મને ખબર છે કે આટલા દાતા છે આજે. અહીંયા દૂર દૂર સુધી જે લાઈવ ના એન્ડ દાતા છે એ નહીં દેખાતા પણ. ઓકે ચાલો કઈ વાંધો નહીં. નાના બાળકની બર્થડે છે જેમના થકી દાતા આવ્યા છે. તો એ જેની બર્થડે છે એને હેપી બર્થડે એન્ડ તમે ખૂબ પ્રગતિ કરો આગળ થઈને મોટા થઈને એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. ओके वैसे तो सोने पर हमारा नमस्कार. माय नेम इज द ग्रेट विधि वंदे मातरम. आई नो यू नो मी बट आई मस्ट हैव टू टेल यू दैट्स हु आई एम. ओके चलो वैसे आई होप मैं लाइव में आई છું તો મેં થોડી મજા તમને પાડું પણ ચલો એ પહેલા જે આપણા દાતા છે એમની જોડે મળીને આવીએ. કેવી રીતે સંકુલની મુલાકાત મસ્ત છે? હા, સરસ. તમે લોકો બધા થોડું આમ આવી જશો એટલે તમારું ઇન્ટ્રોડક્શન આપણે હંગાતે આપી દે. નહીં હવે એક કામ કરીએ આ બાજુ જતા રહીએ. તમારું શુભ નામ? રસિકભાઈ પંચાલ. અને
તમારું રજનીકાંત તમારું? દિલીપ દારૂભાઈ સિગ્નેશ પરમાર. તમે લોકો દાતા છો હે ને આજના? ઓકે, એક નાની છોકરીનો બર્થડે છે લગભગ, છોકરાનો. તમે એમના પપ્પા છો? તો દાદા એવું? અચ્છા, એ ઢીંગલું નહીં આવ્યું પણ એવું? અરે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એની બર્થડે છે તો એમ જરૂરી છે કે એને દેખે એમ લોકો. મારું નામ વિધિ છે, લગભગ ખબર હશે, લગભગ. હા, અરે એટલે જેનો બર્થડે છે એમ એને જરૂર. હા, થોડી બીમાર પડી ગઈ તેના માટે. ભલે એટલે છે ને બહુ જરૂરી હતું કે આજે તમારો બર્થડે છે. હવે આજે આટલો બધો મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ને તમારા બર્થડે માટે છે, તો તમારે એમ જરૂરી છે કે આમ કેમેરા આગળ આવો. તો તમારું નામ શું છે? ધર્મ. એવું આ બાજુ દેખીને કહો છો ને, ધર્મ. કે તારું સ્વીટ ફેસ દેખાવું જોઈએ ને બધાને. નહીં કે વાંધો નહીં, ધર્મ નામ છે. નામ બહુ સોલેટ પાડ્યું છે. કેટલા વર્ષનો છે ઢીંગલું તું? 9. ઓહ, તું 9 વર્ષનો છે એમ? ઇંગ્લિશ મીડિયમમાં? ઇંગ્લિશ મીડિયમમાં છે. વેરી વેરી ગુડ. હા, વૈસે હેપી બર્થડે. મેની રિટર્ન્સ ઓફ ટુડે. ઓકે, થેન્ક યુ. થોડો નર્વસ લાગે છે તું, એટલે મતલબ તું થોડો ગભરાઈ ગયો છે. કોન્ફિડન્સ તો બહુ ડેન્જર છે એમ. પેલું જો, સારી નોકરી તો હવે આપણે કરવાથી રહ્યા, નોકરી તો નહીં જ કરવી જોઈએ મારા ઓપિનિયનથી. કારણ કે નોકરી એ લોકો કરે છે, મતલબ એમ જે લોકોની મજબૂરી હોય, કોઈ ઓપ્શન નહીં હોય તો છેલ્લે નોકરી કરવી પડે. પણ બને તેવી રીતે માલિક બનવાનો વિચાર કરો, હે ને? આજે તારે બર્થડે છે ને તો મારી તરફથી મેં તને આ કહું છું, હો ને? હા, તો ચલો હવે જમવાની વ્યવસ્થા બી એ લોકોને કરી દે, હે ને? એટલી એટલે થોડું કામ એ લોકોને બી સોંપવું છે. બાય ધ વે દેખો, મેં હવે તમને બધાને ખબર છે કે એમ મને રાજનીતિમાં ઇન્ટરેસ્ટ છે, તો ઓબ્વિયસલી એવું કંઈ એવી વિચારધારણા કંઈ ખરાબ નહીં, મારો ઓપિનિયન ખરાબ નતો, પણ જે બી હોય, બટ હા સ્વીટ હતો તો એની માટે હેપી બર્થડે રિયલી. અને આઈ હોપ કે યુ બી કંઈક સારું કામ કરે બાપુ જેવું. હજુ તો બહુ નાનું છે બિચારું, 9 વર્ષનું છે. ચલો પણ થોડી વાતો એ લોકો જોડે બી કરીએ. થોડી સ્માઇલ લાવવામાં મજા નહીં આવે એ લોકોને, પણ ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. કેવું, મજામાં? તમારું નામ શું છે? શીતલ વંદે માતરમ. ભાઈ આજે લગભગ તમારી જેવા નાના ઢીંગલાનો એક બર્થડે છે. બર્થડે માં હેપી બર્થડે બી કહેવાય. કઈ વાંધો નહીં. તું કેમેરા આવે તો ગભરાઈ તો નહીં ગઈ ને? એવું કોન્ફિડન્સ તો છે આનામાં, તને ખબર પડી ને? અરે કેમ નહીં, 2 મિનિટ તો મારે અહીંયાથી આમ ચાલતા. નમસ્કાર મિત્રો, 2 મિનિટની લાઈવ પૂરું કરવાનું છે. ધન્યવાદ. દેખો 2 મિનિટ છે ને બહુ બધી ઇમ્પોર્ટન્ટ કહેવાય. તો આજના લાઈવ દોરાન જે બી લોકો અમારી જોડે જોડાય છે એમનું થેન્ક યુ સો મચ. જો એક દિવસ તો તમારે બધાએ બી દાતા બનવાનું છે અને એક દિવસ તો મારે તમારા બધાની મુલાકાત બી કરવાની છે. તો આઈ હોપ થોડું એવું કામ ચાલી રહ્યું છે, એમ નહીં બહુ બધું એવું કામ ચાલી રહ્યું છે જેનાથી તમે લોકો અટ્રેક્ટ થતા હશો કે નહીં બાપુનું કામ બહુ મસ્ત છે. તો એક દિવસ પ્લીઝ દાતા બનજો. અને અહીંયા આગળ જેમ મારી સ્માઇલ છે એવી રીતે બધાની સ્માઇલ તમારે બનવાની છે એક દિવસ. આજે આ સ્માઇલ એમની તરફથી છે અને જે તમે લોકો મને જોઈ રહ્યા છો અને થોડું યોગદાન આપી રહ્યા છો. આપણે એક ફૂલ બનાવી રહ્યા છે, આવી થોડું ફૂલ જેવું છે. તો આવી છે ને આની અંદર પાકડીઓ છે, યુ નો. તો એવી રીતે તમારે બધાને બી હેલ્પ કરવાનું છે અને આપણે એક મસ્ત ફૂલ બનાવવાનું છે. સો થેન્ક યુ સો મચ લાઈવ દોરાન અહીંયા આવવા માટે અને આટલો તમારો કિંમતી સમય મને આપવા માટે. તો લાઈવને અહીંયા આગળ એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. તમારું ધ્યાન રાખજો ને તમે પણ જમી લેજો.